મધનું નામ લેતા જ લોકોના મોંમાં પાણી આવી જાય છે અને મધ દવાની ઉપયોગિતામાં કામ આવે છે। ત્યારે મધ ઝાડ ઉપર અને એપાર્ટમેન્ટ ઉપર મધ બેસેલું હોય છે અને તેને ઉતારવા માટે મધમાખીને પકડવામાં જાણકારી હોય તેવા વ્યક્તિને લાવીને મધ કાઢવામાં આવે છે। પરંતુ હાલ બજારમાં ભેળસેળ વાળી મધમાખીઓનો મધ કાઢવા વાળી ટોળકી ફરી રહી છે, જે મધ આપણા સમક્ષ કાઢે છે, પરંતુ તેઓ જે મધ કાઢવાની સામગ્રી લાવે છે તેમાં પહેલાથી જ ગોળની ચાસણી કાઢીને સાધનમાં ભરી મૂકે છે। પછી એપાર્ટમેન્ટમાં મધનો પૂડો કરીને બેસેલી મધમાખીને તુલસીના રસ ચોપડીને પકડનારી મધમાખી પાસે જઈ ધુમાડા કાઢીને મધમાખીને ભગાડે છે અને મધપૂડો પાડવામાં આવે છે। પરંતુ આ મધપૂડામાંથી મધ કાઢનાર ટોળકી જે તે એપાર્ટમેન્ટમાંથી મધ કાઢવામાં આવે છે તેના 1000 રૂપિયા મહેનતાણું લેવામાં આવે છે અને મધ પોતે લઈ 160 રૂપિયા કિલોના વેચાણ કરતા હોય છે અને ડુપ્લિકેટ મધ અગાઉથી કરીને લાવેલા હોય તેમાં ભેળસેળ કરીને રૂપિયા 5000 સુધીની કમાણી 2 કલાકમાં કરી લેતા હોય છે। તેવો કિસ્સો હાલ પાડીના એક એપાર્ટમેન્ટમાં બન્યો છે। पत्ती और धुआं करके, हरी पत्ती का धुआं करके उसको नीचे लगा के बाद में चाकू से काट लेते हैं। अभी ये अंदाजे 10 किलो के आसपास होगा। हाँ। तो जिसको ज़रूरत है वो लेते हैं। हाँ। 200 से 150 रुपये किलो तक बेचते हैं। कुछ और कुछ नहीं करते, आगे सामने से निकाल के देते हैं सब। वो वाला अलग रहता है, ये अलग आता है, टेस्ट में अलग आएगा, टेस्ट अलग आएगा, उसका कलर भी अलग आएगा। हाँ। वो पहचान जाएंगे आप बिल्कुल। अभी उसको ये तो दवाई लगाते हैं ना हम। हाँ। धुआं करते तो ये काटती नहीं है, धुआं करने से मक्खी अंधी हो जाती है, ये काटती नहीं है। हाँ।